સુરત શહેરની ચોક બજાર પોલીસે હેવી એન્ડ્રોઈડ 11 ચોરીના મોબાઈલ ફોન સાથે સાતીર આરોપી બાસિત આલમ મુલ્લાને ઝડપી। ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાતડા સર અને સેકન્ડ ઇન્સ્પેક્ટર રાઠવા સાહેબના સૂચના અને આદેશથી મિલકત સંબંધી ગુનાઓને પકડી પાડવા માટે અને રિકવર કરીને ગુનાઓ ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન અને સૂચના આપતા તારીખ 7/7/2026ના રોજ વહેલી સવારના સમયે સુરતના વેડ રોડ પંડોળ પટેલ અત્તરવાળાની ગલીમાં સંગીતા બિલ્ડિંગ રૂમ નંબર 19માંથી એક મોબાઈલ ફોનની તથા તારીખ 10/7/2026ના રોજ રાતના સમયે સુરતના ફૂલવાડી રિવરવ્યુ સોસાયટી ગલી નંબર 5 દુકાન નંબર 1માંથી એક મોબાઈલ ફોન મળીને બે મોબાઈલ ફોન કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ગયેલ, જે અંગે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। જે ગુનાને ડિટેક્ટ કરવા માટે ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડોડિયા સાહેબના અને તેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોરી કરેલા બે મોબાઈલ ફોન તથા સુરતના અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ 9 મોબાઈલ ફોન સહિત કુલ 11 મોબાઈલ સાથે ₹1,80,000ની મુદ્દામાલ સાથે એક ઇસમને EFI પરથી દાખલ થયેલ મોબાઈલ ચોરીના બે ગુનાઓ સાથે તેને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે બાસિત આલમ મુલ્લા, ઉંમર 23, ધંધો મજૂરી કામનો, રહેવાસી ચોક બજાર કિલ્લાની પાસે ફૂટપાથ ઉપર ચોક 4 રસ્તા સુરત શહેર અને મૂળ વતન બિહાર વાળાને। પોલીસે તેની પાસેથી વિવો Y31, વિવો Y400, કથ્થાઈ કલરનો વિવો કંપનીનો મોબાઈલ, ટેકનો સ્પાર્ક ગો 2024 કંપનીનો મોબાઈલ, એપલ કંપનીનો આઈફોન મોબાઈલ, ઓપ્પો કંપનીનો મોબાઈલ, રેડમી 5G કંપનીનો મોબાઈલ, ઓપ્પો 5G, ઓપ્પો બ્લુ કલરનો મોબાઈલ, વિવો ભૂરા કલરનો અને વ્હાઇટ કલરનો મોબાઈલ, એમ થઈને કુલ 11 મોબાઈલ 1,80,000ના ઝડપીને ચોક બજાર પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ કરીને કાયદેસરની કાર્યવાહી કરી।